વાઘોડિયા સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીનું મોત થતાં પરિવાર રોષે ભરાયો। પોતાના સ્વજનનું મોત થતાં પરિવારે હોસ્પિટલની બેદરકારી અને અપૂરતી સગવડને જવાબદાર ગણી છે। પોતાના વહાલ સોયાનું મોત થતાં પરિવારે આક્રોશ મચાવ્યો અને હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ કર્યા। પરિવારજને આક્ષેપ કરતા જણાવ્યું કે મૃતક મહેશભાઈને હોસ્પિટલ લાવ્યા બાદ સમયસર અને યોગ્ય સારવાર મળી નથી। દવાઓ અને જરૂરી સાધનો બહારથી લાવવા પડ્યા હતા। હવે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો। પરિવારે જવાબદારો સામે કડક પગલાંની માંગ કરી છે। હોસ્પિટલના મેડિકલ ઓફિસરે પણ દવાની અછત અંગે વાત સ્વીકારી છે। એમાં અમે રજૂઆત કરી છે જીએમએસીએલ બરોડામાં, પણ ઉપરથી જ સ્ટોક ઓછો છે। એટલે એક તો અમારી હોસ્પિટલનું શું છે, હજી રોગી કલ્યાણ સમિતિનું ગઠન નથી થયું, જેના અંદર અમે પેશન્ટ માટે જે જરૂરી દવાઓ મંગાવી શકાય। પણ અમે અમારા ફાર્માસિસ્ટે વારંવાર લેટર કરેલા છે, તમે ફાર્માસિસ્ટને મળી પણ શકો। અમારે અલગ અલગ લેટર તમને બતાવશે, જે કાંઈ વસ્તુ ખૂટી છે એ બધું લખાણ કરીને આપ્યું છે, પણ ઉપરથી ફાર્મસી ડેપોટમાં સપ્લાય નથી અને આજુબાજુના સીએચસીમાં પણ આવી તકલીફ છે। મારા ભાઈને મેં 2 દાડા મહેમાનગીરી તેલ લાવી હતી, પણ રાત્રે એને હોફનો વધારે ઉપયોગ થયો તો મેં સવારમાં દવાખાને લાવી, પણ અમે ખાનગીનમાં લઈ ગયા હતા તો એ સર નહોતા આવ્યા તો અમે સરકારીમાં લાવ્યા। તો સરકારીમાં તો સહેજ જ વારને મારા ભાઈને એક બોટલ પણ નહીં ચડ્યો, એટલામાં તો મારો ભાઈ એ થઈ ગયો। હવે અમારે શું કરવાનું અહીં આગળ?